योगी आया उसे कोई समझ न पाया काम से बड़ा है तेरा भोलेनाथ ओ भोलेनाथ पंचवेद परिक्रमा करके नगर में योगी आया गोपी दौड़ती दौड़ते माँ माँ वो जोगी આવ્યા છે આપણા લાલાના જોશ આ જોગીની પાસે આપણે જોડાવીએ માં કહે છે કે જોગી કોણ છે આપણે ઓળખતા પણ નથી એ જોગી કોણ છે આપણે ઓળખતા પણ નથી અને એ જોગી ક્યાંથી આવે છે કોને ખબર છે માં કે બોલાવો તો ખરા જોગીના રૂપમાં ભગવાન શિવ ત્યાં પધાર્યા છે માં યશોદા પૂછે છે કે આપ કોણ છો તો કે હું મહાન જ્યોતિષી છું આપનું નામ તો કે સદાશિવ જ્યોતિષી માં કહે છે કે અત્યાર સુધી તો મેં આવું નામ સાંભળ્યું નથી કોઈ ગોપી કહે છે કે અમારા લાલાના જોશ જોવો ને ભગવાન શિવ યોગીના રૂપમાં કહે છે જોવું ખરા પણ તમારા લાલાને મારી ગોદમાં આપવો પડે તો એના જોશ જોઉં તો એનું ભવિષ્ય હું કહું માં કહે છે એમ નહીં અમે લાલાને હાથમાં રાખીએ તમે દૂરથી એનું ભવિષ્ય કહો ના પાડે છે માં કહે છે કે હે જોગી અમારે જોશ નથી જોડાવો ભગવાન યોગીના રૂપમાં કહે છે કે માં આપણે આપે ન જોડાવો હોય તો હું તો જોઈશ જ આનું જ્યોતિષ જોઈ પછી જઈશ જ્યાં સુધી તમારા લાલાના દર્શન નહીં થાય ત્યાં સુધી વાંચી જવાનું નથી ભગવાન હર ભોલે કરીને ભગવાન ત્યાં ત્રિશુળ ખોલે છે અને ભગવાન યોગીના રૂપમાં ત્યાં આસન જમાવીને બેસે છે માને થયું કે આ યોગી આમનમ નહીં જોયું માં અંદર ઘરમાં જાય છે ઘરમાં જઈને ભિક્ષા લાવે છે કહે છે યોગીને લો ભિક્ષા આવો યોગી આસન પર भगवान शिव ना कहे छे न चाहिए तेरी दौलत दुनिया न यह कंचन माया अपना लाला का दर्शन करा दो मुझे मैं दर्शन को હું દર્શન કરી જતો રહીશ મને તમારા લાલાના દર્શન કરવા દો માં ના પાડે છે યોગીએ હઠ લીધો છે અને ભગવાન અંદર અંતર્યામી છે જાણે છે ભગવાને રોવાનું ચાલુ કર્યું વળી માં યશોદા અંદર ઘરમાં જાય છે અને લાલાને હાથ ફેરવે છે લાલાને સાંત્વનો આપે છે તો લાલો